નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં સુરતથી પોતાના વતન જઈ રહેલા એક જ પરિવારના 3 સભ્યોએ ઘટના સ્થળે જ પોતાના પ્રાણ ગુમાવ્યા. વતન જવાની ખુશી પળવારમાં જ માતમમાં ફેરવાઈ ગઈ. દ્રશ્યોમાં દેખાતી આ કચરગાણ વળી ગયેલી કાર આ અકસ્માતની ભયાનકતાની ચાડી ખાઈ છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુરાવડી ગામનો પંડ્યા પરિવાર સુરતથી પોતાના વતન આવી રહ્યો હતો, ત્યારે ગોધરાના બાટપુરા ગામ નજીક એક અજાણ્યા વાહને તેમની કારને અડફેટે લીધી હતી. આ ગોજારી ગઢામાં ટક્કરમાં પરિવારના મોભી હેમંતભાઈ પંડ્યા, તેમના પત્ની કિંજલબેન પંડ્યા અને પુત્ર આયુષ પંડ્યાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનામાં સૌથી કંપાવનારી વાત એ છે કે આ બધું જ પરિવારની માસૂમ દીકરીની નજર સામે બન્યું. પોતાની નજર સામે જ માતા પિતા અને ભાઈને કાનનો પોલિયો બનતા જોનારી આ દીકરી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. હાલ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે જ્યારે આ ત્રણેય સભ્યોના મૃતદેહો તેમના વતન મુરાવડે ગામ લાવવામાં આવ્યા, ત્યારે આખું ગામ હિપકે ચડ્યું હતું. સદગતની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી મધવા સ્મશાન ખાતે પહોંચી હતી, જ્યાં અત્યંત ગમગીન માહોલમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક હસતો રમતો પરિવાર આંખના પલકારામાં વિખેરાઈ ગયો છે. આ કરુણાંતિને પગલે સમગ્ર પંથક અને અષ્ટગામ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. અમે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ મૃતકોના આત્માને શાંતિ મળે અને માસૂમ દીકરી ઝડપથી સાજી થઈ જાય. નમસ્કાર.